નમસ્કાર મિત્રો, આજે હું તમને CGMS જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનું જે મેરિટ 2025નું ધોરણ 8ની એક્ઝામ બાદ આવ્યું છે તે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું છે. તો હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ. સૌપ્રથમ આપણે જતું રહેવાનું છે. ગૂગલમાં ગયા બાદ આપણે GSSY જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું પોર્ટલ છે ત્યાં જવાનું છે. ત્યાં લોગિન પર ક્લિક કરવાનું છે. બેક ટુ હોમ, અહીંયા આગળ પેજ ખુલી જશે આપણું. આ રીતનું પેજ જોવા મળશે. તો અહીંયા આપણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ લખેલી છે યોજના છે, ત્યાં આપણે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. આ ક્લિક કરવાથી ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ CGMS લખેલું આવશે. બધું અલગ અલગ લિંકો છે. અહીંયા આપણે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તેમનું રજિસ્ટ્રેશન કરવાનું છે. જે રીતે આપણે CETનું કર્યું હતું, જ્ઞાન સેતુનું કર્યું હતું, એ રીતે આ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરવાનું. જો એ જ રીતનું પોર્ટલ, એ જ રીતનું પેજ બનાવેલું છે, પેજ ખુલશે. અહીં મેનુ પર જવાનું છે, સર્ચ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. સર્ચ સ્ટુડન્ટ કરવાથી આપણે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓના નામ જોવા મળશે. દાખલા તરીકે સર્ચ સ્ટુડન્ટ કરીએ, જિલ્લો પસંદ કરવાનો. જિલ્લો પસંદ કર્યા બાદ તાલુકો પસંદ કરવાનો. તાલુકો પસંદ કર્યા બાદ અહીંયા જે શાળાઓના વિદ્યાર્થીઓ મેરિટમાં છે એ જ વિદ્યાર્થીઓ બતાવશે. દાખલા તરીકે એક સ્કૂલ પસંદ કરીએ, સર્ચ કરીએ, જો આ વિદ્યાર્થી બતાવે છે. સ્ટુડન્ટ ડેટા, એડિટ એક્શન, એનો UID નંબર, આ રીતે વિદ્યાર્થી બતાવશે. એ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન આપણે કઈ રીતે કરવાનું છે એ બતાવું. સ્ટુડન્ટ રજિસ્ટર પર ક્લિક કરવાનું. દેખો આ રીતે એનો UID નંબર નાખવાનો. CTS પોર્ટલ પર આવે, અટક, જન્મ તારીખ, એનું બર્થ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું છે. કેટેગરી જોઈ લેવાની છે. કેટેગરી સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું છે. જે લાગુ પડતું હોય રેસિડેન્ટ એ પણ આપણે વિગત પસંદ કરવાની છે. અહીં આપણે સ્કીમ પણ જોઈ શકીએ છીએ. આ સ્કીમ છે. જો અત્યારે આ વિદ્યાર્થીને 2 સ્કીમ જોવા મળે છે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, અને એક ત્રીજી છે આદર્શની શાળા. તો અહીંયા વિદ્યાર્થીનો વાલીનો નંબર નાખી જે રીતે CETમાં આપણે કર્યું હતું એ રીતે તેનો પાસવર્ડ બનાવીને રજિસ્ટ્રેશન કરવાનું છે. તો મિત્રો, ઝડપથી આ રજિસ્ટ્રેશન પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત.